જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જવાહર ચાવડાએ વધુ એક પત્ર લખ્યો છે। જૂનાગઢથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જવાહર ચાવડાએ વધુ એક પત્ર લખ્યો છે। માણાવદર યાર્ડને લઈ જવાહર ચાવડાએ પત્ર લખ્યો છે। તો સહકાર મંત્રીને જવાહર ચાવડાએ આ પત્ર લખ્યો છે। તટસ્થ તપાસ કરવા માટે પત્રમાં ભલામણ કરવામાં આવી છે। તો ગેરરીતિ ભરતી પ્રક્રિયાની તપાસ કરવા માટે આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે। તો પ્રજામાં દાખલો બેસાડવા માટે પણ આ પત્રમાં ભલામણ કરવામાં આવી છે। ધારાસભ્યએ જવાહર ચાવડા સામે આક્ષેપ કર્યા। સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર બખાઈ, જવાહર ચાવડાએ વધુ એક પત્ર લખ્યો છે અને તટસ્થ તપાસની ભલામણ કરી છે। શું છે વધુ માહિતી? ચોક્કસ કે જે રીતે જવાહર ચાવડાનો વધુ એક લેટર સામે આવ્યું છે ને જેની અંદર માણાવદર યાર્ડને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। ગઈકાલે માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે માણાવદર યાર્ડની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને સગાવાદ કરવામાં આવ્યો છે અને તે પણ જે રીતે જવાહર ચાવડા સામે આક્ષેપો કર્યા હતા, જેને લઈને આ પત્રમાં ચોક્કસથી કહી શકાય કે ખુલાસો સમજી શકાય। કારણ કે જવાહરભાઈએ જે પત્ર લખ્યો છે માનનીય સહકાર મંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય જગદીશ પંચાલને, કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કંઈ ખોટું થયું હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરાવી અને કડક કાર્યવાહી કરવી। તો બીજો મુદ્દો છે ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો સગાવાદ કરેલ હોય તો ગેરરીતિ કરેલ હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરવી અને કડક કાર્યવાહી કરવી। તેમજ જો એટલે કે જવાહરભાઈ દ્વારા કંઈ પણ ખોટું થયેલ હોય અથવા મારી કોઈ પણ પ્રકારની અંગત લાભ લેવાની સંડોવણી હોય તો શિક્ષાત્મક પગલાં લેવા માટેની જે ભલામણ છે તે મંત્રીને જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે। આ દિવસે ને દિવસે જે મામલો છે તે બિચકી રહ્યો છે, પરંતુ જે રીતે પ્રદેશમાંથી કોઈ નિર્ણય કેમ નથી લેવાતું તે પણ લોકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને માણાવદર યાર્ડ એક સમયમાં ધમધમતું હતું અને તે સિઝનની યાર્ડ છે, પરંતુ માણાવદરની યાર્ડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે તે અરવિંદ લાડાણીએ કર્યા હતા, જેની સામે જવાહર ચાવડાએ આજે પત્ર છે તે જગદીશ પંચાલને લખ્યો છે। જી અમારી સમગ્ર માહિતી બદલ આભાર।